नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। ऑर्थोपेडिक देखभाल में परिवर्तन, शल्य अस्पताल में मेको रोबोटिक आर्म प्रौद्योगिकी हिप तकनीक का अनुसार संयोजन। शल्य अस्पताल में मेको रोबोटिक्स का शुभारंभ। ऑर्थोपेडिक देखभाल के लिए एक क्रांतिकारी प्रगति में शल्य अस्पताल अपने अत्याधुनिक संयुक्त प्रतिस्थापन केंद्र में मेको रोबोटिक आर्म असिस्टेड टेक्नोलॉजी के शुभारंभ की गर्व से घोषणा कर रहा है। अपनी सटीकता और सूक्ष्मता के लिए प्रसिद्ध यह अत्याधुनिक तकनीक गुजरात में जोड़ प्रतिस्थापन सर्जरी में क्रांति लाने के लिए तैयार है। रोबोट એટલે શું? રોબોટ ઓપરેશન કરે કે ડોક્ટર ઓપરેશન કરે? પબ્લિકને એના વિશે કંઈ ખબર નથી હોતી, એટલે અમારે તમને બોલાવવાનો મતલબ એ જ છે કે પબ્લિકને થોડી અવેરનેસ. ડૉક્ટર કાર્તિક પટેલ છે. હું શલ્ય ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર અમદાવાદમાં 2015થી કાર્યરત છે અને હું એક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, હિપ સર્જન છું. નાવ રોબોટિક સર્જન છું. સો અત્યાર સુધી જેમ કોઈપણ ફિલ્ડમાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય, મોબાઈલથી લઈને કોઈપણ જગ્યાએ, એ રીતે સર્જિકલ ફિલ્ડમાં પણ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે અને જોઇન્ટ રિપ્લેસમેન્ટમાં હવે રોબોટિક ટેકનોલોજી ઇન્વોલ્વમેન્ટ થયું છે કે જેનાથી પ્રિસિઝન વધે છે. સો અત્યાર સુધી રોબોટ એક વસ્તુ સમજવી જરૂરી છે કે રોબોટ હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ કે હ્યુમન એક્સપિરિયન્સને રિપ્લેસ નથી કરતો, પણ એને વધારે પ્રિસાઇઝલી કરવામાં હેલ્પ કરે છે. સો આમાં સર્જનનું ઇન્વોલ્વમેન્ટ રહે છે જ. રોબોટ સર્જરી નથી કરતો, સર્જરી ડૉક્ટર જ કરે છે, સર્જન જ કરે છે, પણ સર્જનને જે કરવું હોય છે એ કરવામાં રોબોટ હેલ્પ કરે છે કે જેનાથી જે તે જોઈન્ટનું પ્લેસમેન્ટ વધારે સારું થાય, જણનું આયુષ્ય વધે અને એનાથી સારી રેન્જ ઓફ મોશન એટલે સારી રીતે મુવમેન્ટ આવે અને પેશન્ટ એમની ડેલી એક્ટિવિટીમાં જલ્દીથી ઝડપથી પાછા થઈ શકે. સો મને ખબર છે કે જ્યારે 94માં જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ થતો હતો ત્યારે પેશન્ટને મહિના સુધી હોસ્પિટલમાં રાખતા હતા, પછી ધીરે હવે 3 દિવસમાં ડિસ્ચાર્જ થાય છે. એ રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ જે મહિનાઓ સુધી કસરત થતી હતી, હવે એ આઈ થિંક અઠવાડિયે 10 દિવસમાં પેશન્ટ જલ્દીથી એમના ડેલી એક્ટિવિટીમાં પાછા જાય છે. સો જ્યારે પેશન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે આવે અને જો પેશન્ટ રોબોટિક સર્જરી કરાવી હોય તો અમે સીટી સ્કેન કરાવીએ. એમનું સીટી સ્કેન થઈ જાય એટલે એ પેશન્ટનું સીટી સ્કેન સપોઝ હિપ રિપ્લેસમેન્ટ માટે આવે છે તો એ સીટી સ્કેન રોબોટમાં ફીડ થાય અને એની જે ટીમ છે સ્પેશિયલ MPS કહે છે એ લોકો, મેકો પ્રોડક્ટ સ્પેશિયાલિસ્ટ, એનું સેગમેન્ટેશન કરે. એટલે સર્જરી પહેલાં આપણને દરેક વસ્તુ વિશે ખબર હોય કે આ પેશન્ટની સાઇઝ આ આવશે, આ રીતની એની રેન્જ આવશે અને આ રીતે પગની લંબાઈ કે ટૂંકાઈ આ રીતે મેચ થઈ શકે.